બિહારના દરભંગા જિલ્લામાં મહિલાઓના વાળ કાપવાની રહસ્યમય ઘટનાઓએ લોકોની ચિંતા વધારી દીધી છે। બહાદુરપુર વિસ્તારમાં ડરહાર ગામમાં 8 દિવસની અંદર બીજી વાર આવી ઘટના થઈ છે। સતત થઈ રહેલી ઘટનાઓ બાદ ગામના લોકોમાં ડર છે। પોલીસ પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે। તાજેતરનો કિસ્સો ડરહાર ગામમાં બન્યો છે। અહીં શિક્ષક દંપતી સુમન કુમાર ચૌધરીના ઘરમાં મોડી રાત્રે કોઈ ઘૂસી ગયું। પરિવારનો આરોપ છે કે બદમાશોએ તેમની દીકરીના વાળ કાપી નાખ્યા। આ ઘટના બાદ આખા ગામમાં હડકંપ મચી ગયો। આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા। સૂચના મળતા જ પોલીસ પણ આવી પહોંચી। સદર એસડીપીઓ રાજીવ કુમારે ઘટના સ્થળની મુલાકાત લીધી। તેમણે જણાવ્યું કે શરૂઆતી તપાસમાં આ મામલો લૂંટનો નથી પણ ચોરીના પ્રયાસનો લાગી રહ્યો છે। જોકે વાળ કાપવાની ઘટના પર પોલીસ પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે। 8 દિવસ પહેલા થયેલી આ ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે। બંને કેસને જોડીને હવે તપાસ થઈ રહી છે। પોલીસને આશા છે કે જલ્દી આ મામલે ખુલાસો કરવામાં આવશે। સતત બીજી વખત આવી ઘટના સામે આવતા ગામના લોકોમાં ડરનો માહોલ છે। લોકો રાતના સમયે જાગીને ધ્યાન રાખી રહ્યા છે। મહિલાઓ અને ખાસ તો બાળકોમાં ડર છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને ખાસ કરીને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।